ગુજરાતની અંદર માવઠું આવ્યું અને માવઠારૂપી વરસાદથી ખેડૂતોનો તમામ જે ઊભો પાક છે તે ધોવાઈ ગયો હતો અને એ પછી સરકારે અઠવાડિયા પહેલા 10,000 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી। હવે એ જ સહાય મેળવવા માટે ખેડૂતોએ અરજી કરવાની રહેશે અને એ માટે આજથી અરજી કરવાનો દિવસ છે તે શરૂ થાય છે। તમામ વિગત તમને આપીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। આજથી અરજી કરવાનો જે દિવસ છે તે શરૂ થઈ રહ્યો છે અને ખાસ કરીને જે 10,000 કરોડ રૂપિયાનું જે આ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેમાં ખેડૂતો કઈ રીતે પોતાના જે પૈસા મળવા પાત્ર છે તે લઈ શકે એમ છે તેમની ચર્ચા કરીએ। જે રીતે 7 નવેમ્બર 2025ના રોજ રાજ્ય સરકારે જે પાક નુકસાની માટે 10,000 કરોડના ઇતિહાસના સૌથી મોટા કૃષિ પેકેજની જાહેરાત કરી હતી। એ જે સહાય છે એ પિયત અને બિન પિયત માટે એક સમાન ધોરણે તમામ પાક માટે 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 22,000 ચૂકવવામાં આવશે। એમાં 16,500 ગામના ખેડૂતોને લાભ પણ મળવાનો છે। જેનો સર્વે નથી થયો એ ખેડૂત પણ અરજી કરી શકશે। હવે આ સહાય પેકેજનો લાભ મેળવવા માટે આજથી બપોરે 12 કલાકથી 15 દિવસ સુધી ઓનલાઈન અરજી પોર્ટલ કાર્યરત રહેવાનું છે અને જે આ રાહત સહાય પેકેજ આપવામાં આવ્યું છે તેમાં 9,815 કરોડ રૂપિયા ધરતીપુત્રોને થયેલા નુકસાની સહાય પેટે ફાળવવામાં આવ્યા છે। ખેડૂતો, તમને જે આ લિંક દેખાઈ રહી છે એમના ઉપર તમે અરજી પણ કરી શકશો અને આ સાથે જ અરજી કરવા માટે તમે વીસી કે વીએલઈ ને મદદ પણ માંગી શકશો। આ સાથે જ જે વરસાદથી નુકસાનનો જે સર્વે કરવામાં આવ્યો છે, પંચરોજ કામ કરવામાં આવ્યું છે, મંત્રીઓની અસરગ્રસ્ત જિલ્લાના ખેડૂતો સાથે પ્રત્યક્ષ મુલાકાત પણ થઈ અને એ પછી જે બેઠક યોજાઈ હતી તેમાં બધું જાહેર કરવામાં આવ્યું। એટલે ખાસ કરીને જે આજનો દિવસ છે એટલે આજથી 15 દિવસ સુધી સતત જેટલા પણ ખેડૂતો છે જેમને આ હક મળવા પાત્ર છે, જેમનો પાક ધોવાયો છે, એ તમામ અરજી કરી શકે છે। જેટલા પણ ખેડૂતો એવા છે કે જેમને ઓનલાઈન કામગીરી કરવામાં મુશ્કેલી થઈ રહી છે તો પોતે પોતાના ગામના વીસી કે વીએલઈ ની પાસે જાય અને એમની પાસેથી મદદ માંગી શકે એમ છે। આ સાથે જ અમે પણ નીચે જે કમેન્ટ બોક્સ છે તેમાં પણ આ લિંક આપેલી છે એટલે તમને પણ સરળતાથી આ લિંક તમે જો ઓપન કરશો તો પછી તમને મદદ મળી જશે। આ સાથે જ જે આપણને ખબર છે કે ઓક્ટોબરમાં બનાસકાંઠાના વાવ, થરાદ સહિત 5 જિલ્લા માટે જે સહાય જાહેર કરવામાં આવી હતી તેમના માટે પણ અરજી કરવાનો જે દિવસ છે તે શરૂ થઈ ગયો છે। આ સાથે જ ઠરાવ મુજબના સાધનિક કાગળો સાથે નિયમ અનુસાર પાત્રતા ધરાવતા ખેડૂતો દ્વારા વીસી, વીએલઈ મારફત અરજી કરવાની રહેશે। ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવા માટે કોઈ પણ ચૂકવણું કરવાનું રહેશે નહીં। આ પેકેજ અંતર્ગત ખેડૂતોને સહાય પીએફએમએસ અથવા આરટીજીએસ મારફત ડીબીટી પદ્ધતિથી લાભાર્થીના બેંક ખાતામાં સીધી જમા કરાવવામાં આવશે। આ માટે 16,500 થી વધુ ગામોનું ઓનલાઈન અરજી માટે પોર્ટલ સાથે મેપિંગ પણ કરવામાં આવશે। એટલે જે અલગથી પૈસા આપવામાં આવ્યા હતા 947 કરોડ રૂપિયા તેમના માટે પણ ખેડૂતો છે તે અરજી કરી શકે છે પોતાના અલગ અલગ વિસ્તારમાં જઈને। આ સાથે જ ઘણા બધા જે નેતાઓ છે તેમણે પણ એવું કહ્યું છે કે કોઈ ખેડૂતોએ દોડાદોડી કરવાની જરૂર નથી। જ્યાં પણ મુશ્કેલી જણાય ત્યાં તમને મદદ કરવામાં આવશે। પરંતુ ખાસ કરીને એ પણ આપણને ખબર છે કે લગભગ 16,500 થી વધુ ગામોનું ઓનલાઈન અરજી માટે પોર્ટલ છે તે મેપિંગ પણ કરવામાં આવશે અને આ સાથે જ જે 10,000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે એટલે ખેડૂત પણ અત્યારે આશા રાખીને બેઠો છે કે ઝડપથી એમના ખાતામાં છે તે પૈસા આવી જાય, કારણ કે અત્યારે હવે અરજી કરવાનો દિવસ છે તે શરૂ થઈ ગયો છે। એટલે સ્વાભાવિક છે કે ખેડૂતોને એવું લાગે કે જો ઝડપથી અરજી થશે તો ઝડપથી એમના ખાતામાં પૈસા આવશે, કારણ કે હવે રવિ પાકના જે શરૂઆત એમને કરવાની છે, વાવેતર કરવાનું છે તેમાં પણ પૈસાની જરૂર પડશે। કારણ કે ઘણા બધા ખેડૂત એવા છે કે હજુ એ રાહ જોઈને બેઠા છે કે એમના ખાતામાં ઝડપથી પૈસા આવે જેથી કરી રવિ પાકની જે વાવેતર કરવાનું છે તેમનું પણ તેઓ ઝડપથી આ કામગીરી છે તે આગળ ધપાવી શકે। એટલા માટે હજુ એમની પાસે પૈસા નથી એટલે જે બગડેલી મગફળી છે, બગડેલો કપાસ છે એમના ખેતરમાં હજુ ઊભો છે। એટલે સરકારને પણ અહીંયાથી એક વિનંતી કરવા માંગીએ છીએ કે ઝડપથી જેમ બને એમ તમે વધારે અને જેટલા પૈસા આપવાના છે તમે ખેડૂતોના ખાતામાં નાખી દો, કારણ કે હજુ પણ જે ઓક્ટોબર છે, સપ્ટેમ્બર છે એમનો જે વરસાદ આવ્યો હતો એમના પૈસા પણ જે વાવ છે, થરાદ છે, જુનાગઢ, પાટણ, કચ્છના જેટલા પણ ખેડૂતો છે રાહ જોઈને બેઠા છે। અતિવૃષ્ટિના વરસાદની સહાયની પણ અત્યારે એમને સહાય બાકી છે। બીજી તરફ આખા ગુજરાતની અંદર માવઠું આવ્યું એમની સહાય પણ એમને બાકી છે એટલે ઝડપથી એમને પૈસા મળી જાય। આ સાથે જ તમામ ખેડૂતોને પણ કહેવા માંગીએ છીએ કે ઝડપથી તમારે જે અરજી કરવાની છે કરી લેજો જેથી કરીને તમને મદદરૂપ થઈ શકે।
અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.